નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 6 આપણે જોતા હતા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. એમાં આપણે આગળ વધીએ. જોઈન્ટ સ્ટોક કંપની જોવાનું છે. કોઓપરેટિવ સોસાયટીમાં આપણે કાલે પૂરું કર્યું. હવે આજે આપણે જોઈન્ટ સ્ટોક કંપની ઉપર આગળ વધવાનું છે. જે કીધું હતું તમને કે આના પછીનું એક સ્વરૂપ આવશે, સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત સ્ટોક હિસ્સાવાળી કંપની, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. આપણને ખબર છે, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો થયો પછી માંગની અપેક્ષા એટલે માંગ જેમ વધતી ગઈ એમ ઉત્પાદન પણ મોટા પાયે થવા લાગ્યું. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. જ્યારે મૂડીની તમારે વધારે જરૂરિયાત છે, તમે મૂડી વધુ લ્યો છો, ત્યારે એની સાથે એનું જોખમ પણ રહેવાનું. એટલે આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. કે જ્યારે કોઈ એક વૈયક્તિક માલિકી પેઢી કોઈ એટલું ઉત્પાદન મોટા પાયે નથી કરી શકતું અને સાથે એટલી મૂડી પણ લાવી શકે નહીં, કે ભાગીદારીમાં પણ એ શક્ય નહોતું. એટલે આની બેયની મુખ્ય મર્યાદાઓ એટલે કે અમર્યાદિત જવાબદારી, કે બધા સભ્યોની જવાબદારી અમર્યાદિત થઈ જતી હતી, મૂડીની મર્યાદા નડતી હતી અને આયુષ્ય પણ કેવું હતું, ટૂંકું. જેમ કે ભાગીદારીમાં જ્યારે ભાગીદાર એક કોઈ જાય તો એની ભાગીદારી નોંધાવતો હતો, અને પ્લસમાં વૈયક્તિક માલિકીમાં જે વ્યક્તિ પોતે મૃત્યુ પામે અથવા તો કોઈ પણ હિસાબે એનું કાંઈ પણ થાય તો એ પણ આયુષ્ય ટૂંકું હતું. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી પણ એટલી જ જરૂરી હોય. કે મૂડી તમને મળી રહી, પણ મૂડીની સલામતી રહેવી પણ એટલી જ જરૂરી છે. જવાબદારી અને જોખમની વહેંચણી પણ જરૂરી છે. જ્યારે તમે મોટા પાયે કોઈ ધંધો કરો છો તો એક વ્યક્તિ ઉપર બધી જવાબદારી કે બધી જોખમ આવે એ એટલું વ્યાજબી નથી. એટલે એની વહેંચણી પણ એટલું જરૂરી છે. અને જ્યારે મોટા પાયે ધંધો કરવાની વાત આવે ત્યારે સંચાલન પણ કાર્યદક્ષ રીતે થવું જોઈએ. વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે ટૂંકમાં કંપની કહીએ છીએ. આપણે કંપની બોલીએ એટલે એ જોઈન્ટ સ્ટોક કંપની જ થયું. એનો કોઈ અલગ પ્રકારનો મિનિંગ નથી. જે આપણે કંપની શબ્દ સ્વરૂપે ઓળખીએ છીએ એટલે જ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક એટલા માટે કે જેમાં બધા સાથે મળીને એમાં એનો હિસ્સો હોય, એટલા માટે જોઈન્ટ સ્ટોક કંપની. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે. હવે જ્યારે કંપનીનું સ્વરૂપ આવ્યું ત્યારે આ બધી મર્યાદાઓ દૂર થઈ. એનાથી શું થયું કે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે એ વસ્તુ તમે આગળ જોતા થયા અથવા આગળ વધતી ગઈ. એટલે કંપની જે આખી છે એ આખા આપણા દેશના અર્થતંત્રમાં એવી કેટલી બધી જો કંપનીઓ જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે, તો એ બધાના કારણે એક રૂપિયો જે છે એ ફરતો થયો, પ્લસમાં માંગ પૂરી થતી થઈ, પ્લસમાં કર્મચારીઓને રોજગારી મળતી થઈ, પ્લસમાં જે વસ્તુ જે જીવન ધોરણ ઉપર આવવું જોઈએ એ આવતું થયું. એટલે ઘણા બધા ફાયદા છે એનાથી. અને બીજી વસ્તુ એ કે જે દેશને થયા છે, બરાબર. અને બીજી વસ્તુ એ કે જેનાથી વેપારમાં એટલી તેજી આવે કે ભાઈ જ્યારે તમે મોટા પાયે મૂડી હોય અને મોટા પાયે તમારી પાસે ઉત્પાદનના સાધનો અવેલેબલ હોય તો તમે ઉત્પાદન મોટા પાયે કરી શકો. તો જેમ બને એમ તેમ તમે દેશમાં વેપાર અને ઉદ્યોગોનો વિકાસ કરી શકો. એટલે એના વિકાસને કંપની સ્વરૂપના વિકાસથી ઉદ્યોગ વેપારને ઝડપી વેગ મળ્યો છે. આથી કંપનીને આર્થિક વિકાસના એક એન્જિન તરીકે, કે જે જો કંપની હશે કોઈ પણ દેશમાં, કંપનીનું સ્વરૂપ હશે, પાછળ બધું હોવું જરૂરી છે, એ પણ એટલું જ જરૂરી છે, પણ કંપની જે છે એને એક મેઇન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે કંપની ઉપર નિયમન રાખવું જરૂરી છે, કારણ કે એના ઘણા બધા નિયમ લાગુ પડે. જેમાં આપણે વૈયક્તિક માલિકીમાં એક પણ નિયમ લાગુ નહોતા પડતા, પણ અહીંયા જ્યારે તમે કંપની તરીકે વિકસે છે કોઈ પણ ધંધો, ત્યારે એને ઘણા બધા નિયમ લાગુ પડશે. અને એના નિયમન માટે 1956થી ધારો અમલમાં આવ્યો છે, બરાબર. જે લોમાં ધારો હોય એ કંપની ધારો 1956 સર્વપ્રથમ. હવે અત્યારના સમય પ્રમાણે 1/4/2014થી 2013નો કંપનીઝ એક્ટ જે છે એ લાગુ પડે છે. એમાં એટલા માટે કે એમાં વર્ષ સુધારા થતા આવ્યા હોય, અને હવે જે છેલ્લો જે આવ્યો એ 2013નો કંપનીઝ એક્ટ જે તમે કહી શકો એ લાગુ છે. કંપનીનો અર્થ અને એનો વ્યાખ્યા. કંપની એ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. સમાન હેતુ હોવો જોઈએ કે ભાઈ મારે જેની કંપની ચાલુ કરવી છે તો બધા વ્યક્તિઓ જેમાં જોડાયેલા છે બધા સાથે
એક સમાન હેતુથી જોડાય અને કોઈ કાયદાથી જ્યારે આ અસ્તિત્વમાં આવે તો એ કૃત્રિમ વ્યક્તિ તરીકે પણ એનું અસ્તિત્વ રહેશે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે કે જે જીવતી નથી, અદૃશ્ય એટલે કે દેખાતી નથી કે કોઈ માણસની જેમ, બરાબર. તમે એનું ઓફિસ જોઈ શકો, તમે એનું સ્થળ જોઈ શકો, પણ એઝ અ પર્સન, એક વ્યક્તિ તરીકે તમે કંપની કે ભાઈ આ કંપની અહીંયા ઊભી છે એવું તમે એના સ્થળ તરીકે કહી શકો, પણ એનું દ્રશ્ય નથી, બરાબર. એટલે કે એ અદૃશ્ય છે અને કૃત્રિમ છે કે ભાઈ આ જીવતી નથી, બરાબર, કુદરતી નથી, આપણે માણસે લઈ આવેલી છે. એટલે કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કંપની ઇઝ એન આર્ટિફિશિયલ, ઇનવિઝિબલ એન્ડ ઇન્ટેન્જિબલ પર્સન ઇન આઈસ ઓફ લો. ઇન આઈસ ઓફ લો એટલે કાયદાની દ્રષ્ટિએ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, કે જે કુદરતી રીતે અસ્તિત્વમાં નથી, ઇનવિઝિબલ એટલે દ્રશ્યવાન નથી એટલે કે અદૃશ્ય, અને ઇન્ટેન્જિબલ કે જે અમૂર્ત, કે તમે જેને અડી નથી શકતા, કે નથી કહેવાય ને કે આપણે એને અડી નથી શકતા, કે નથી એને કોઈ પણ પ્રકારનો સ્પર્શ કરી શકતા કે એવી, બરાબર. એટલે એક કૃત્રિમ વ્યક્તિ તરીકેમાં અસ્તિત્વમાં આવે છે. પછી જ્યારે તમે એની ઓફિસ કે કોઈ વસ્તુ નક્કી કરો તો એને તમે એક એવું સ્વરૂપ આપો કે આ એની ઓફિસ છે, આ કંપનીની ઓફિસ અહીંયા છે, આ કંપનીનું કાર્યસ્થળ અહીંયા છે, પણ કંપની જે છે એ તો એક કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે તમે રાખી શકો. 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ, એટલે 2013 અથવા તો આગળના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, આવું એ કંપની ધારામાં એને આપી દીધું છે. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપનીએ કાયદાનું સર્જન છે, એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું સ્વરૂપ છે. લાક્ષણિકતાઓ એની આપેલી છે કે ભાઈ કંપની કહેવાય કોને, તો પેલું કાયદેસરનું વ્યક્તિત્વ, એટલે કે કંપનીની નોંધણી થતાં કંપનીને એક અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે, એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે. રિલાયન્સ છે તો કે કોઈ પણ કંપની લઈ લો તો એ રિલાયન્સના નામે કંપનીમાં દાવો જ નહીં કે મુકેશભાઈ અંબાણીના નામે, બરાબર, એ એના માલિકો, એના સંચાલકો કહેવાય. નામ ક્યારે રિલાયન્સનું રિલાયન્સનું આવે, બરાબર. એટલે કોર્ટમાં દાવો માંડી શકે છે. કોઈ પણ પ્રકારનો કરાર એટલે કે બીજી કંપની સાથે કરાર કોઈ પણ જાતનો કરી શકે છે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે, અથવા જે તે કંપની સામે પણ, જે કંપની છે એના સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એટલે જ્યારે કાયદેસરનું વ્યક્તિત્વ કોઈ પણ કંપનીને મળે તો જેમ આપણે વાત કરી હતી કે ભાગીદારીમાં આપણે એને રજિસ્ટ્રેશનના ફાયદા અને ગેરફાયદા જોયા હતા, એ અહીંયા ધ્યાનમાં રાખો તો તમને ખબર પડે કે કંપનીનું અસ્તિત્વ, અલગ વ્યક્તિત્વ એને પ્રાપ્ત થયું, એના લીધે કંપની પોતે દાવો માંડી શકશે, એની સામે કરાર કરી શકશે અને એની સામે પણ દાવો થઈ શકે છે, કાયદેસર કાર્યવાહી થઈ શકે છે, પછી એ કોઈ પણ પ્રકારની હોય. બીજું, કાયમી અસ્તિત્વ. કાયદાથી કંપનીએ અલગ અસ્તિત્વ પ્રાપ્ત કર્યું છે, બરાબર. એટલે એના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવે છે. જો કોઈ પણ સભ્યોનું મૃત્યુ થાય, નાદારી થાય કે એવા કોઈ પણ પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને એની અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત આવે છે. ફડચામાં જવી એટલે કે જ્યારે કંપનીનું દેવું મિલકતો કરતાં વધી ગયું અને કોઈ પણ રીતે એ દેવું ચૂકવી શકાય એવી સમર્થતા નથી, ત્યારે જ્યારે એ કંપનીને તમે ફડચામાં જવા દો, એટલે કે જેમ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતા હતા એમ અહીંયા કંપની ફડચામાં ગઈ, એ શબ્દ તમે વાપરી શકો, તો ત્યારે તમે નાદારી જાહેર કરો તો એના સિવાય કંપનીનો અંત આવતો નથી, કે કોઈ એના સભ્યો આવે કે જાય એનાથી કોઈ ફેર પડતો નથી. કંપની એક અલગ પ્રકારનું અસ્તિત્વ ધરાવે છે એટલા માટે. ત્રીજું, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. જ્યારે કંપનીનું આવેદનપત્ર, નિયમનપત્ર તમે SPCCમાં ભણશો એટલે એમાં તમને ખબર પડશે, 12 કે 11માં આવશે, એમાં કંપનીનું આવેદનપત્ર અને નિયમનપત્ર આવશે, એમાં લખેલું આવશે કે ભાઈ આવેદનપત્રમાં કેટલીક કલમો હોય કે જેની અંદર સત્તાવાર મૂડીની કલમ, પછી રહેઠાણની કલમ, એવી કેટલી બધી કલમ તમને જોવા મળશે. અને નિયમનપત્રમાં તો કે કંપની કઈ રીતે ચાલશે એના બધા નિયમોનો ઉલ્લેખ હોય, બરાબર. એની અંદર બીજી ઘણી બાબતોનો ઉલ્લેખ, આખું કંપનીનું નિયમન કઈ રીતે થાય એની અંદર જેટલી બાબતો લાગુ પડે એ બધાનો એમાં ઉલ્લેખ હશે. આવેદનપત્રમાં બધી કલમો હશે, તો એ જે કલમો છે એની અંદર સત્તાવાર મૂડીની કલમ પણ હશે કે જે કંપની તમે સ્ટાર્ટ કરો છો એ કેટલી મૂડી ભવિષ્યમાં શેર બહાર પાડી શકશો. એટલે કે ધારો કે તમે એની અંદર 10 લાખ લખ્યું છે તો તમારી સત્તાવાર મૂડી 10 લાખ થઈ, કે જેને તમે 10 રૂપિયાના એક શેરમાં વિભાજિત કરો
તો 1 લાખ શેર થાય. તો 1 લાખ શેર તમે જે કર્યા એ શું થયું? એની મૂડીનું વિભાજન. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. નો ડાઉટ સાથે બહાર નથી પાડતા, તમે પહેલાં ખાલી 5 લાખ જ બહાર પાડ્યા તો 5 લાખ તમે મેળવી શકો. જે રીતે તમારી સત્તાવાર મૂડી છે એની અંદરના કોઈ પણ હિસ્સો તમે બહાર પાડી શકો. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. બરાબર, કંપનીનો શેર હોલ્ડર ગણાશે. ચોથું, શેરની સરળ ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહીને શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે. બરાબર, તમારી પાસે રિલાયન્સનો શેર હોય તો તમારે નથી જોતો તો તમે કોઈને આપી શકો. મીન્સ કે એની જે વિધિ કરવી પડતી હોય એ કરી અને તમે એની પાસેથી જેટલાનો શેર હોય, નો ડાઉટ એની ફેસ વેલ્યુ માર્કેટ વેલ્યુ અલગ હોય. 10 રૂપિયાની એની ફેસ વેલ્યુ હોય એટલે કે એની મૂળ કિંમત હોય, જ્યારે એની માર્કેટ વેલ્યુ બજાર કિંમત એના કરતાં ઘણી વધારે પણ હોઈ શકે. જેવી પેઢીની શાખ, જેવી કંપનીની શાખ બજારમાં એવી એની બજાર કિંમત હોય. તો ધારો કે એ 100 રૂપિયાનો શેર હોય તો એ 100 રૂપિયાનો શેર તમારે નથી જોતો તો તમે બીજા કોઈ વ્યક્તિને વેચી શકો, તમે 100 રૂપિયાની પાસેથી લઈ શકો. જે રીતે બજારમાં ભાવ આવતો હોય એ પ્રમાણે તમે ખરીદ વેચાણ કરી શકો. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે. કંપનીની મહત્ત્વનું લક્ષણ એ જ્યારે આપણે જોયું હતું એમાં કોઈ હિસ્સાની તમે ફેરબદલી નથી કરી શકતા. અત્યાર સુધીના કોઈ પણ પ્રકારમાં તમે જોયું એમાં તમારા હિસ્સાની ફેરબદલી શક્ય હતી નહીં. પણ અહીંયા જ્યારે તમે શેરની ફેરબદલી કરો છો તો એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ બની જાય છે. સામાન્ય મહર, કોમન સીલ કરારો જે કરવામાં આવે. કોમન સીલ એટલે કે જે આપણે કંપનીના નામનો કોઈ એક સીલ મારવામાં આવતો હોય એ કોમન સીલ તમે કહી શકો. કે કરાર કોઈ કરવામાં આવતો હોય કંપનીના નામે, શેર હોય તો એના પ્રમાણપત્ર આવે, કંપનીના નામના કોઈ પણ દસ્તાવેજ આવે કે રોજબરોજના વ્યવહારમાં જે વહીવટી કામ ચાલતા હોય એમાં કંપનીની સંમતિ છે એ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં છે. તમે અહીંયા જ્યારે બોનોફાઇડ કે સ્કૂલમાંથી જ્યારે બોનોફાઇડ કે તમે ફીની રિસિપ્ટ કે એ લઈ જાઓ ત્યારે એની અંદર રાઉન્ડ સીલ મારેલો હોય એ જો તો એ જે છે એ પ્રકારનો કંપનીનો સામાન્ય મહોર થઈ કે એક બતાવે છે કે આ કંપની દ્વારા આપેલી વસ્તુ છે અને કંપનીની સંમતિ આની અંદર છે. તો એ પણ એક આનું લક્ષણ છે કે સામાન્ય મહોર હોય છે કોઈ પણ કંપનીની. છઠ્ઠું, સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર, મેં જે તમને કીધું એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને આધીન રહીને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. એટલે કે આવેદનપત્રમાં જે કલમો રાખેલી છે એ પ્રમાણે અને નિયમનપત્રમાં જે નિયમો રાખેલા છે એ પ્રમાણે સંચાલક મંડળ એના આધીન રહીને, નિયમનપત્રના આવેદનપત્રમાં શેનો સમાવેશ થાય એસપીસીસીમાં તમારે એ આવશે ભણવાનું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આધીન રહીને સંચાલક મંડળ જે છે કે જે આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેને કહેવાય કે જેની અંદર બધા સંચાલકોનું એક મંડળ હોય એ કંપનીનું સંચાલન કરે છે. એટલે સંચાલન કોણ કરે તો કે આવેદનપત્ર, નિયમનપત્રને આધીન રહીને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે એને જ સંચાલક કહેવાય અને એનું જે આખું મંડળ બને એને શું કહેવાય? સંચાલક મંડળ. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ છે. જે શેર હોલ્ડર જે છે એ જો શેર જે તમે ખરીદો એ તમે શેરના માલિક થઈ ગયા અને જ્યારે કંપનીનું સંચાલન કરવાની વાત આવે તો એ શેરમાંથી જ કોઈ શેર હોલ્ડરોમાંથી જે પ્રતિનિધિ તરીકે તમે ચૂંટો છો એ સંચાલકો થઈ ગયા. એટલે સંચાલક મંડળ અને જે સંચાલન કરે છે જ્યારે શેર હોલ્ડરો કંપનીના માલિક છે. એટલે આ બે વસ્તુ અલગ અલગ છે. અહીંયા સભ્યનો દરજ્જો તો કે કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ પણ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. કોઈ પણ સભ્ય જે છે કે જે બધા સાથે મળીને કંપની અસ્તિત્વમાં આવી છે એનું અને કંપનીનું વ્યક્તિત્વ અલગ અલગ છે. એનું અને કંપનીનું અસ્તિત્વ, કાનૂની અસ્તિત્વ પણ અલગ છે. હું જે છે તો મારું એક અલગ અસ્તિત્વ છે, જ્યારે હું કોઈ કંપનીમાં સભ્ય હોય તો એનું અસ્તિત્વ પણ અલગ છે. એટલે હું એની સભ્ય છું એ ધારીને હું કંપની વતી કોઈ પણ પ્રકારનો કરાર કરી શકું નહીં કે પછી મારા કોઈ કૃત્યથી કે મેં કોઈ પણ એવું કામ કર્યું છે એનાથી કંપનીને કોઈ અસર પડતી નથી. બરાબર, એટલે કે તમે
એક અલગ વ્યક્તિત્વ તરીકે કંપનીનો સભ્યનો બેનો દરજ્જો અલગ અલગ છે. એટલે કંપનીના કોઈપણ સભ્યના કોઈપણ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. એટલે કંપની સાથે મારે કોઈ કરાર કરવો હોય કે ભાઈ હું આટલા ટાઈમનો સભ્ય છું કે કોઈ પણ બીજા પ્રકારનો કરાર સભ્ય અને કંપની વચ્ચે થઈ શકે, પણ કંપની વતી કોઈ સભ્ય ક્યાંય કરાર કરી શકે નહીં. 8મું, સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200ની જોગવાઈ છે, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ પર કોઈ નિયંત્રણ નથી. આ યાદ રાખવું બધી જગ્યાએ આવશે કે ખાનગી કંપની જ્યારે વાત કરવાની વાત આવે ત્યારે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ કોઈ સભ્ય મર્યાદા નથી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. સભ્યોની જવાબદારી કેવી હશે, મર્યાદિત કે અમર્યાદિત, એ એના આવેદનપત્રમાં લખેલું હશે, એની કલમમાં લખેલું હશે કે સભ્યોની જવાબદારી કેવી. જવાબદારીની કલમ જે હોય એની અંદર એની જવાબદારી કેવી હશે સભ્યોની એ લખેલું હશે. બીજી વસ્તુ કે જ્યારે શેર ધરાવતી કંપની છે, શેરની જવાબદારીથી શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, બરાબર. શેરથી મર્યાદિત ને શેરથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની તમને જોવા મળે, પણ જેમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એમાં જે તે શેર હોલ્ડરે ધારણ કરેલા શેર, એટલે મારી પાસે 500 શેર છે તો મારી જે જવાબદારી છે એ 500 શેર પૂરતી જ મર્યાદિત છે. ભાઈ એવો પ્રશ્ન આવ્યો તો મારે 500 શેરની રકમ જતી કરવી પડે તો કરવી પડે, પણ એનાથી વધારે મારી કોઈ જવાબદારી નથી કે મારે મારી અંગત મિલકત આપીને કરવું પડે, એવું અહીંયા થશે નહીં. એટલે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની સભ્યોની જવાબદારી શેર પૂરતી જ મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોતી નથી, બરાબર. એટલે સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત કેવી હોય એ ક્યાં લખેલું હશે, આવેદનપત્રમાં લખેલું હશે. એટલે જવાબદારી માટે આ 3 વસ્તુ યાદ રાખવાની. પહેલી તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના શેર પૂરતી જેની જવાબદારી મર્યાદિત હોય. બીજી ઓછી જોવા મળે છે કેવી, તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને ત્રીજું, મર્યાદિત કે અમર્યાદિત કેવી હશે એના આવેદનપત્રમાં લખેલું હશે. 10મું, મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી. જો કાનૂની અસ્તિત્વ પ્રાપ્ત થયું પણ કેવું, કુદરતી રીતે મળેલું નથી. આપણને બધાને જે અસ્તિત્વ પ્રાપ્ત થયું એ કુદરતી મળેલું કહેવાય, જ્યારે કંપની જે છે એ કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે, એટલે એ કોઈ દેશનો નાગરિક નથી, બરાબર. તેથી નાગરિકને પ્રાપ્ય થાય એવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. આપણે સ્વતંત્રતાનો, સમાનતાનો જેવા બધા અધિકાર મળે છે એવા બધા કંપનીને લાગુ પડે નહીં, કે બોલવાનો કે આ તે કોઈ પણ. એટલે કે કંપનીને જે એના અધિકારો મળશે એ એના ધારા પ્રમાણે મળશે, પરંતુ જે બધી કંપનીઓ સમાન જ હોવી જોઈએ, જેમ આપણે માણસોમાં હોય કે સમાનતાનો અધિકાર, એમ અહીંયા તમને કંપનીને એવા કોઈ નિયમો કે એવા અધિકારો મળશે નહીં. કંપનીના જે મૂળભૂત અધિકારો એને મળવા મીન્સ કે એને જે લગતી ધારા હશે એની અંદર એની જોગવાઈઓ કરેલી હશે. પણ આપણી જે મૂળભૂત અધિકારો જે છે, કે જે આપણે 6 અધિકારો ભણી ગયા નાના ધોરણમાં, 8મામાં ને એમાં, એ અધિકારો અહીંયા તમને એક વ્યક્તિ તરીકે છે, પણ કૃત્રિમ વ્યક્તિ છે, એટલે નાગરિક નથી. એટલે નાગરિકને જે અધિકાર મળે એ અહીંયા મળશે નહીં. 11મું, શેર દીઠ મતાધિકાર. આપણે કાલે જ જોયું હતું, સભ્ય દીઠ મતાધિકાર કોઓપરેટિવ સોસાયટીમાં હતું. અહીંયા જ્યારે શેર દીઠ મતાધિકાર છે કે કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે. મારી પાસે 500 શેર હોય, મારા બીજા વ્યક્તિ પાસે 5 શેર હોય, તો એ 5 મત આપી શકે, હું 500 મત આપી શકું. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે. હવે જુઓ, જ્યારે તમે તમારા શેર બીજી વ્યક્તિને આપશો, એટલે તમારી શેરની ફેરબદલી કરી, તમે ખરીદી વેચાણ કર્યું એટલે શેરની ફેરબદલી થઈ, બરાબર. કે કોઈ પણ બીજી રીતે શેરની ફેરબદલી જ્યારે કરવામાં આવે ત્યારે શું થયું કે તમે એ વ્યક્તિને તમારો હિસ્સો સોંપી દીધો. હવે એ શેર એની પાસે જેટલા હશે એટલો એ મત આપી શકશે.
કંપનીની મુખ્ય મહત્ત્વની 2 લાક્ષણિકતાઓમાં શેર દીઠ મતાધિકાર કે જેટલા શેર એટલા મત આપી શકે, અને બીજું તો કે શેરની ફેરબદલી કરી શકાય. આ 2 મહત્ત્વની લાક્ષણિકતાઓ તમને ક્યાંય પૂછાય કે કંપનીની મહત્ત્વની લાક્ષણિકતાઓ કઈ છે બીજાથી એને અલગ તારવે, તો કે શેર દીઠ મતાધિકાર અને શેરની ફેરબદલી. આ 2 એની અગત્યની કે આગવી લાક્ષણિકતાઓ તમે એને કહી શકો. તો આ હતી કંપનીની લાક્ષણિકતાઓ કે જે આપણે કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, 2 વસ્તુ યાદ રાખવાની. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, અને એ કેને કહેવાય શેર, અને શેરની તમે સરળતાથી ફેરબદલી કરી શકો. એની સામાન્ય મહર હોય. સંચાલન માટે અલગ વસ્તુ, સંચાલન અને માલિક અલગ હોવાથી એટલે સભ્યનો દરજ્જો શું હશે એ કહેવાનું, સભ્યની સંખ્યા શું હશે, સભ્યોની જવાબદારી શું હશે, અને મૂળભૂત અધિકારો કંપનીને પ્રાપ્ત થાય કે નહીં, અને શેર દીઠ મતાધિકાર. 11 જે છે એ એની મેઇન લાક્ષણિકતાઓ છે જે યાદ રાખવાની છે, પૂછાઈ શકે. તો અહીંયા સુધી રાખીએ, આના પછી આપણે આગળ જોશું. થેન્ક યુ.